એમ્બ્રોડરીના કારખાનેદારને 2 વખતની ફોન પર ધમકી આપી કે ફરિયાદ પરત નહીં ખેંચી તો જાનથી મારી નાખીશ। આવી ધમકી સાથે ગાળો પણ આપી હતી। આથી પુણા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે ધમકી આપનાર દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહને પકડવા માટે બિહારમાં ગયા જિલ્લામાં ધામા નાખ્યા હતા, જ્યાં પુણા પોલીસના સ્ટાફે બિહારમાં જ્યાં નક્સલી એરિયા છે, અગાઉ કારખાનેદારના પુણા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોડરી કારખાનામાં ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની હતી, જેમાં પણ આ જ આરોપી મુખ્ય સૂત્રધાર હતો। સુરતના પુણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં પૂર્વ કારીગરે ઘૂસી ઓફિસના કાચ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવા સાથે તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો। કારીગરોને કામ નહીં કરવા દબાણ કરવા સાથે ધમકાવી લાફા પણ માર્યા હતા અને 10,000થી વધુની લૂંટ પણ ચલાવી હતી। 1.5 વર્ષ પહેલા કારખાના માલિકે નોકરીમાંથી કાઢી મૂકવા બાબતની દાજ રાખી પૂર્વ કારીગરે આ કારસ્તાન કર્યું હતું, ત્યારબાદ ભાગી ગયા હતા। પોલીસ દ્વારા આપેલા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ભાગીને બિહારના ગયા શહેર ખાતે ભાગી ગયો હતો। પુણા પોલીસને બાતમી મળતા છેલ્લા 10 દિવસથી બિહારના ગયા ખાતે જીવના જોખમે આરોપીઓને પકડવા ગયા હતા। દરમિયાન આરોપીને પકડી પાડ્યો હતો। મળતી વિગતો પ્રમાણે પુણામાં બોમ્બે માર્કેટ રોડ પર સુરભી વિહાર સોસાયટીમાં રહેતા મદનસિંહ મેહરસિંહ ભાટી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં કૃષ્ણા એનેક્સના નામથી કુર્તી વેચાણનો વેપાર કરે છે। તેમના ભાઈ રામસિંહ પુણામાં રઘુવીર ટેક્સટાઇલ મોલની બાજુમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવે છે। ગત 5 જૂનના રોજ બપોરના 1:26 વાગે તેમના ભાઈ રામસિંહે કોલ કરીને જણાવ્યું કે હું વતનમાં છું, કારખાનામાં એક લોચો થયો છે। 2 અજાણ્યા યુવકોએ કારખાનામાં આવીને કારીગરોને ધમકાવી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી ગયા છે। મેદનસિંહ તુરંત જ ખાતા પર પહોંચ્યા હતા, જ્યાં કારીગરોને પૂછતા જાણવા મળ્યું કે 1.5 વર્ષ પહેલાં કારખાનામાં કામ કરતો કારીગર દિલીપસિંહ અને અન્ય એક યુવક બંદૂક લઈને બપોરે 12:30 વાગે ખાતામાં ઘૂસી આવ્યા હતા। દરવાજો બંધ કરીને ઓફિસના કાચ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરીને હંગામો મચાવ્યો હતો। 3 કારીગરો સમીર, દેવેન્દ્ર અને રાકેશને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા। બાદમાં સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ મચાવી ગાળાગાળી પણ કરી હતી। पुणा पुलिस में मामले 2 सामे फरियाद नोंधवामां आवी हती। तारीख 5/6/2025 को पुणा पुलिस स्टेशन के विस्तार में भाग्योदय इंडस्ट्रीज प्लॉट नंबर 384 फर्स्ट फ्लोर में लूट विद फायरिंग का एक बनाव बना था। इसमें टूकी विगत ऐसी है कि एक आदमी, अनजान आदमी इस खाते में घुसता है और वहां अंदर से दरवाजा वहां का बंद करता है और ऑफिस के ऊपर ब्लैंक राउंड फायरिंग करता है। उसके बाद हवा में 2-3 राउंड और फायरिंग करता है। वहां से सीसीटीवी तोड़ता है, वहां के लोगों को गाली गलौज करता है, धमकी देता है जान से मारने की, और फिर वहां से जाके बाहर निकल के वो फरार हो जाता है। इस मामले की पूरी गंभीरता को देखते हुए हमने उस समय आर्म्स एक्ट और बीएनएस के तहत एफआईआर दाखिल किया था और टीम उस दिन से ही कंटिन्यूअस वॉच पे थी और हमें टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से ये पता चला कि ये जो आरोपी है वो किसी और तरीके से बिहार के किसी जिले से, गया जिले से, वहां से भी इसको धाक धमकी दे रहा है आरोपी, जो किसी और के फोन से भी इसको जान से मारने की धमकी दे रहा है। इसलिए हमने तुरंत एक टीम बिहार में रवाना किया और वहां पे वो टीम जाके 10 दिन से ऊपर वहां पे स्टे किया उस टीम ने, और लोगों से मिलके बात करके वहां पे लोकल सोर्सेस को डेवलप करके वहां से इस दिलीप सिंह उर्फ अर्जुन सिंह को, जो कि उम्र 36, भेलवा गांव, हिसुआ पुलिस स्टेशन बिहार, वहां लोकल पुलिस की भी मदद लेके वहां से गया गई टीम और गया में जाके इसको अरेस्ट किया गया। ફાયરિંગના કેસનો આરોપી હોવાથી તેની પાસે કોઈ હથિયાર હોવાની પણ આશંકા હતી, તેથી પોલીસને પણ જીવનું જોખમ હતું। આરોપીએ ભાડે રાખેલી રૂમ પર આવતા પુણા પોલીસની ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક આરોપીને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો। હાલ પુણા પોલીસ આરોપીને